ગાઈઝ ગુડ મોર્નિંગ. મારી મોર્નિંગ થઈ છે બપોરના 2 વાગે અને અમે ગઈકાલે રમવા ગયા હતા ક્રિકેટ. સો આજે ઉઠાવ્યું નથી, રાત્રે 4 વાગે સૂઈ ગયા હતા એન્ડ હમણાં ઉઠીને આ જોવે છે રીલ્સ. થોડો કામમાં બિઝી છે. માસી આવી ગયા હતા એટલે માસીએ બનાવ્યો છે દાળ ફ્રાય, જીરા રાઈસ, પરોઠા અને સબ્જી. આજે મને બહુ જ કંટાળો હતો જમવાનું બનાવવાનો, એટલે મારાથી તો નહીં જ બનતું. કાલે બહારનું ખાધું હતું, પાસ્તા નહીં, સો મને ઈચ્છા જરાય નથી. એટલે માસીએ મસ્ત જીરા રાઈસ બનાવ્યા છે એટલે સલાડમાં સ્પેશિયલ ઓનિયન કાપી દીધી છે. દાળ ફ્રાય, જીરા રાઈસ બનાવે છે અને સબ્જી. સો મસ્ત લંચ કરીશું. મારા બંને કિડ્સ હમણાં જ ઉઠ્યા છે અને ગયા છે એના ફ્રેન્ડ સાથે રમવા માટે. સો ફાઇનલ અમે સાંજે લંચ કરીશું. અત્યારે લાગે છે ડિનર જેવું ફીલ થાય છે કે આટલા કલાક પછી જમવા બેસીશું, પણ મજા આવશે. આજનો સન્ડે એવો છે ને કે બપોરે 1-1:30 વાગે ઉઠીને 2 વાગે અમે લોકો લંચ કરીશું. સો ગાઈઝ, આજે અમારા નેબર જે વૃષાને બહુ જ લવ કરે છે એન્ડ વૃષાને એમની સાથે એવરીડે લંચ કરવું હોય છે અને મને બહુ જ ગમે છે. સી એના બા છે અને આ છે દાદા, આ છે આંટી એન્ડ હમણાં આવશે પ્રાયુષી જે એની દીદી છે. યસ, પ્રાયુષી વૃષાને બહુ જ લવ કરે છે. કિસી કાલ લીધી છે અને મને બહુ જ ગમે છે કે એવરીડે ત્યાં લંચ કરે અને એને ત્યાં બહુ જ મજા આવે સ્કૂલથી આવી. આજો આ લોકોની મસ્તી સાચેમાં એમના બાપાઓ જોડે આવી જ હોય છે. મમ્મી જોડે જેની મસ્તી હોય ને કેવી હોય એમ. આ જો મેં તો પપ્પી કરતો, મને લાલ લાલ થઈ ગયું છે, બધું નખ મારે છે. અને આ બધું આ શીખવાડે છે. તારો બોલ તે બલૂન ફોડી નાખે. ડેડીના છોકરાઓ છે આ બંને. ડેડીના છોકરા સડનલી મારું ધ્યાન ગયું કે હું બેઠી બેઠી ટીવી જોઉં છું, પણ ખબર નહીં આ લોકો શું કરે આટલી તોફાન. પછી મેં તો ચલો હવે કેપ્ચર કરવું પડશે. આ લોકો યાદ કરતા યાર અમે ડેડી જોડે આવી મસ્તી કરતા હતા. બહુ જ મજા આવે છે, બહુ જ ખુશ છે લોકો આવી મસ્તી કરતા કરતા. અને મારો ત્રીજો છોકરો છે જે હાચેમાં બંને કરતા બી બહુ જ વધારે તોફાન કરે છે. એ હાઈટ કમ ફાઈટ જ્યાદા. એ વિશા સો ગાઈસ સી માય ફેસ. હું બહુ જ થાકી ગઈ છું. મારા ગાલ બી સારા એવા લાલ લાલ થઈ ગયા છે અને 2 છોકરાઓમાં હું સવારથી ઊંઘ બી પૂરી કરવાની, બંનેને સાચવવાના. હું ને મારા હસબન્ડ બંને બહુ જ થાકી ગયા છે. એ બી કન્ટિન્યુ રમ્યો જ છે 7થી 4 વાગ્યા સુધી. તો હવે કઈ રીતે મેનેજ કરીને મારે વ્લોગ બનાવવાનો, મારે ક્રિકેટનો, અમારા બંનેને ક્રિકેટનો. સો આજે સ્કીપ કર્યું છે. સો હું આવતીકાલે ના મને નથી ખબર. હા તારું છે. સો આવતીકાલે હું સવારે ફ્રી થઈને મારો ક્રિકેટનો વ્લોગ એડિટ કરીશ એન્ડ નેક્સ્ટ ડે પોસ્ટ કરીશ. સો બાય, ગુડ નાઇટ. આજનો સ્કેડ્યુલ બહુ જ હેક્ટિક છે. મારો ફેસ, મારી આઈસ બસ એક જ વસ્તુ માંગે છે કે બસ તું સૂઈ જા અને સૂઈ જા બસ. 12 કલાક સુધી ઉઠીશ નહીં, પણ ના, એ પોસિબલ નથી. કાલ સવારે ઉઠીને પાછું રૂટીન તો ચાલુ જ છે. ઉઠીને અને સ્કૂલ જવાનું, પહેલાંને સ્કૂલ મૂકવા જવાનું, પછી જીમમાં જવાનું, લેબ પર જવાનું. હિમાંશુના બધા બહુ જ હેડેક હોય, લેબના હોય, ઘણા બધા ફોન કોલ્સ હોય. સો એ ચાલવાનું છે, પણ કરી લઈશું. સો બાય, ગુડ નાઇટ.